પણ હા સર, બસ ખાલી એક જ વિઝિટ બાકી છે, એ હું કાલે જતો આવીશ ને. ના ના, નહીં ચાલે હો મનસુખ. અરે સર, પણ તમે 7 વિઝિટ કીધી હતી, એમાંથી 6 વિઝિટ તો મેં કરી દીધી છે, બસ ખાલી એક જ બાકી છે, તો હું કાલે જતો આવીશ ને. તમારે તમારો ટાર્ગેટ પૂરો કરવો પડશે. પણ સર, ખાલી નામ જ મનસુખ છે, બાકી મનનું સુખ તો છે જ નહીં. લો બોલો, હવે આ બાકી હતા. બોલો. તમારે કેટલી વાર લાગશે? મેં તને કેટલી વખત કીધું છે કે રિકવરી એજન્ટની નોકરી આવી જ હોય, એમાં કંઈ નક્કી ના હોય. પણ તોય કોને કેટલી વાર લાગશે? શું કામ છે બોલો ભાઈ. અરે આજે સમાચારમાં આવ્યું છે કે સિંહ રાશિવાળાઓની રાત બહુ ભારે છે. ફોન મૂક ફોન. મગજ ખરાબ કરી નાખ્યું. ઓટોમેટિક. ઘરમાં કોઈ છે? ઘરમાં કોઈ છે? બોલો. ઘરની લાઈટ ઘરમાં કોઈ છે? તમે કોણ? આ ઘરની માલિક. બરોબર છે, પણ આ લાઈટ કેમ બંધ કરી નાખી? બંધ નહીં કરી, જતી રહી છે. જતી રહી છે? કેમ? મને અંધારું બહુ ગમે છે એટલે. બરોબર છે માસી, પણ રાત્રે તો લાઈટ જોઈએ ને. માસી 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 ક્યાં ગયા માસી? શું કરું ભૂત હશે? ના, ભૂત ક્યાંથી હોય? ભૂતના તો મોટા મોટા દાંત હોય છે, પગ ઉધા હોય છે. ના, ભૂત તો નહીં. શું કરું? નીકળી જાઉં? ના, નીકળી જઈશ તો બોસ મને નોકરીથી નીકાળી દેશે. શું કરું? ચોર નથી, હું રિકવરી એજન્ટ છું, બેંકમાંથી આવ્યો છું. તો પૂછ્યા વગર ઘરમાં કેમ ઘૂસ્યા? અરે પેલા માસી હતા. કોણ માસી? આ ઘરના માલિક. આ ઘરના માલિક કોણ? પેલા? બોલ, કેટલા હપ્તા બાકી છે? બોલ.
મમ્મી ક્યાં સુધી આપણે આમ બેંકવાળાને ડરાવતા રહીશું? લોન પૂરી ના થાય ત્યાં સુધી પણ મમ્મી હવે હું ભૂત બનીશ. તારે ભૂત બનવાની ક્યાં જરૂર છે? મમ્મી આ વખતે EMI ભરાયો નહીં, કદાચ બેંકવાળા ઘરે આવશે, તું જોઈ લેજે ને. ચિંતા ના કર, તારી માં બેઠી છે તો હું જોઈ લઈશ. હે ચલ ચલ ચલ, પેલો બેંક વાળો આવી ગયો. અને એ અમારા ફોટા પરથી હાર અઠાઈ લે. હા મમ્મી.